હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। આજે હું તમારા માટે પાર્ટ 4 લઈને આવ્યો છું ઘડિયાળનો। અત્યાર સુધી આપણે પાર્ટ 3 જોયેલા અને ખૂબ જ સરળ મેથડથી આપણે સમજી ગયા છે। હવે પાર્ટ 4 માં કયા ક્વેશ્ચન પૂછાય છે કે પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર પૂછાતા રહેશે, તો આને કઈ ટ્રીકની મદદથી ગણી શકે છે થોડાક સેકન્ડોમાં, તો આપણે સમજીએ। ક્વેશ્ચન ફર્સ્ટ શું કહે છે કે એક ઘડિયાળ 12 વખત વાગે 22 સેકન્ડનો સમય લે છે, તો 12 વાગવા માટે 22 સેકન્ડ એક્સ્ટ્રા લે છે, તો 14 સેકન્ડમાં ઘડિયાળ કેટલા વાગેલા હશે વાત કરે છે। ટ્રીક ખૂબ જ સરળ છે, એકવાર સમજી લો। તો 12 વખત વાગવા કેટલા ટાઈમ લે છે? 22 સેકન્ડનો સમય લે છે। તો આપણે સમજીએ કે 12 વખતે 22 સેકન્ડ, પરંતુ હવે જે ફર્સ્ટ વખત વાગ્યો છે ત્યારે તો 0 સેકન્ડથી સ્ટાર્ટ થયેલું હશે, સમજ્યા? એટલે કે પહેલો વાગ્યો તો 0 સેકન્ડ સ્ટાર્ટ થશે, પછી કાઉન્ટિંગ શરૂ થવાની છે। તો આ ટાઈપની મેથડમાં આપણે આટલું કરી દેવાનું, એક વખત વાગવા માટે કેટલું સેકન્ડ લે છે? 0 સેકન્ડ લે છે। એટલે કે જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તમે આ રીતે ફોર્મમાં લખી દેશો અને ત્યારબાદ આ બંનેની બાદબાકી કરી દઈશું। એટલે કે 11 વખત વાગવા 22 સેકન્ડ લે છે, તો એક વખત વાગવા માટે 22 ભાગ્યા 11 તો 2 સેકન્ડનો સમય લે છે। અહીંયા શું કહ્યું કે 14 સેકન્ડમાં, તો 2 સેકન્ડમાં એક વખતે 14 એટલે કે 7 વખતે વાગશે, તો 7 ટાઈમ આનું આપણને જવાબ જોવા મળશે। અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ, એટલે કે આગળનું જે એક્ઝામ્પલ છે તેમાં તમને કન્ફ્યુઝ કઈ રીતે કરી શકે છે, એટલે કે એનો એ એક્ઝામ્પલ છે કંઈ પણ બીજી કઈ મેથડથી સમજી શકીએ છીએ। ક્વેશ્ચન શું કહે છે, એક ઘડિયાળ 12 વખત વાગે 22 સેકન્ડનો સમય લે છે, તો 7 વાગવા માટે કેટલા સેકન્ડનો સમય લેશે, બરાબર છે? તો આપણે સમજી લઈએ, આપણને ખબર છે કે 12 વખતમાં 22 સેકન્ડ લે છે, તો ફર્સ્ટ વખત વાગવા ખબર છે તો આપણે 0 સેકન્ડની જ વાત કરશે ને, તો આપણે આ બંનેની બાદબાકી કરવાની છે। તો 11 વખત માટે તે કેટલો ટાઈમ લે છે? 22 સેકન્ડ, તો એક વખત બરાબર કેટલા? 22 ભાગ્યા 11 તો 2 સેકન્ડનો સમય લે છે, બરાબર છે? હવે આપણે સમજીએ તો અહીંયા શું કહે છે કે 7 વાગવા માટે કેટલા સેકન્ડનો સમય લે છે, અહીંયા સમજવાનું છે। તો 7 વાગવા માટે, તો અહીંયા શું વાત કરીએ તો 12 વખત વાગવા 22 સેકન્ડ લે છે, એમાં ફર્સ્ટ વખતનું આપણે કાઉન્ટ કરતા નથી, એટલે કે અહીંયા શું મેથડ છે કે 12 - 1 એટલે 11 વખતે 22 સેકન્ડ, તો અહીંયા શું કરવાનું, 7માંથી ફર્સ્ટ કાઉન્ટ નહીં કરીએ, એટલે કે 6 ગુણ્યા આપણે કેટલા સેકન્ડ લે છે? 2, બરાબર છે ને? એટલે કે અહીંયા 12 સેકન્ડ આપણને સમય લેતો જોવા મળે છે અને ઓપ્શનમાં ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે આગળનું એક્ઝામ્પલ, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ક્વેશ્ચન સમજીએ। ક્વેશ્ચન શું કહે છે કે એક ઘડિયાળ લગાતાર તેજ થઈ રહી છે, રવિવારે સવારે 8:05 પાછળ હતી, તેમજ આ મંગળવારે સવારે 8:07 આગળ છે, તો તેમનો સાચો સમય ક્યારે બતાવશે? એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે, ખાલી એકવાર સમજવાનું છે। તો કહે છે શું, તો સમજીએ। એક હું એ લાઈન ડ્રો કરું છું, બરાબર? ફર્સ્ટ વાક્ય શું છે કે રવિવારે સવારે 8 વાગે, જ્યારે રવિવારના સવારના 8 વાગેલા ત્યારે તે 5 મિનિટ પાછળ હતી, મતલબ કે ત્યારે અહીંયા ઘડિયાળમાં 7:55 થયેલી હતી રવિવારની, બરાબર? ત્યારબાદ મંગળવારે સવારે 8 વાગે, તો જ્યારે મંગળવારે સવારે 8 વાગેલા હતા ત્યારે તે 7 મિનિટ આગળ હતી, મતલબ કે તમને અહીંયા 8:07 થયેલી હતી, તો તેનો સાચો સમય ક્યારે બતાવશે? હવે તમે આ ફિગર જોશો તો ફિગરમાં શું કહે છે કે 7:55 થયેલી હતી અને થોડાક અંતરે સમયનો ટાઈમ વધે છે, મતલબ શું કે બીટ કરીને સાચો સમય બીટ કરીને તે 8:07 થઈ છે, 8 વાગેલા, એટલે કે આપણે અંદાજ મારીએ કે કોઈક આવા અહીંયા ટાઈમ હશે ત્યારે તે સાચો ટાઈમ બતાવ્યો હશે અને આપણે આ સાચો સમય શોધવાનો છે। હવે સમજો, રવિવારે સવારે 8 વાગ્યા છે અને મંગળવારે સવારે 8 વાગ્યા છે,
મતલબ કેટલો તફાવત છે 48 કલાક, કેમ કે રવિવાર પછી સોમવારના સવારના 8 અને પછી મંગળવારના, એટલે કે આપણે એ લખી શકીએ છીએ આટલે કે રવિ 8 વાગ્યા સવારે અને મંગળ 8 સવારે, આ બંને વચ્ચે 48 કલાકનો તફાવત આપેલો છે. અને બીજું શું આપ્યું છે કે અહીંયા આપણને -5 મિનિટ પાછળ છે અને અહીંયા +7 મિનિટ આગળ છે. તો આ બંનેનો સરવાળો કરીએ શું થશે 12 મિનિટ. તો અહીંયા આપણને શું સમજાય છે કે 12 મિનિટમાં 48 કલાક. તો અહીંયા 1 મિનિટ એટલે કે 48 ભાગ્યા 12 કરીશું એટલે કે 4 કલાક બરાબર છે. એટલે કે 4 કલાકે 1 મિનિટનો વધારો થઈ રહ્યો છે, બરાબર છે. હવે આપણે આ સાચો સમય લેવો છે. તો આપણે શું સમજી શકીએ છીએ કે જે આગળનું આપણે વાત કરીએ તો 5 મિનિટ પાછળ છે, તો જે તે એ કવર થઈ જશે તો આપણને સાચો સમય બતાવી દેશે. અને કેટલી આગળ છે 5 મિનિટ છે. તો આપણે શું કરવાનું કે 5 મિનિટ અને 1 મિનિટમાં કેટલા કલાકની વાત કરીશું 4 કલાક, તો 20 કલાક પછી સાચો સમય બતાવશે. એટલે કે રવિવારે સવારે 8માં +20 કલાક કરીશું તો આપણને સાચો સમય મળી જશે. હવે આપણે કરીએ 8 અને કેટલા કલાક છે 20 કલાક છે. તો સવારે 8 વાગ્યા છે, એમાં હું 4 એડ કરીશ તો 12 વાગી ગયા બપોરના, અને ત્યારબાદ બીજા 12 એડ કરીશ એટલે કે રાતના 12 થઈ જશે અને સમય એટલે કે દિવસ ચેન્જ થઈ જશે. એટલે કે 16 કલાકે સોમવારના સવારના 12 વાગ્યે અને હજુ 4 બાકી છે તો આપણે 4 એડ કરીશું એટલે કે સોમવારના સવારના 4 વાગે, એટલે કે તમને ઓપ્શન નંબર બી સાચો મળશે. હજુ આપણે આમાં લખીને સમજી લઈએ. શું કીધું મેં કે આપણને શું કીધું કે રવિવારે સવારે કેટલા વાગ્યા છે 8 વાગ્યા છે, બરાબર છે. એટલે કે અહીંયા શું થશે કે 8 આપણને AM આપેલી છે અને આપણે એડ કેટલા કરવાના છે 20 કલાક એડ કરવાના છે. તો હું તમને 8 AM માં +4 કલાક એડ કરીશું. કેટલા કલાક કરીશું 4 એડ કરીશું. તો શું થશે રવિવારે 12 PM એડ થઈ ગયા, બરાબર. ત્યારબાદ હું બીજા 12 કલાક એડ કરીશું તો શું થશે કે દિવસ ચેન્જ થઈ જશે. એટલે કે સોમવારે રાતની વાત કરીએ તો રાત્રે 12 AM થઈ ગયા, એટલે કે કેટલા 12 + 4 16 કલાક અને આપણે એડ કેટલા કરવાના છે 20 કલાક. તો આપણે એડ કરીશું એટલે કે સોમવારે 4 AM એ આપણને સાચો સમય બતાવશે. અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે આગળનું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે. શું કહે છે એક ઘડિયાળ લગાતાર તેજ થઈ રહી છે જો સોમવારે બપોરે 12:02 પાછળ હતી તેમજ આગલા સોમવારે બપોરે 2:04 આગળ છે તો તેમને સાચો સમય ક્યારે બતાવશે. આપણે જે આગળનું એક્ઝામ્પલ જોયું હતું એની એ જ મેથડનો ઇસ્તેમાલ કરેલો છે. સૌપ્રથમ આપણે એક લાઈન ડ્રો કરી દઈશું. સોમવાર શું કીધું છે બપોરે 12 વાગેલા ત્યારે તે કેટલા મિનિટ પાછળ હતી 2 મિનિટ પાછળ હતી, એટલે કે 11:58 થયેલી હતી. તેમજ આગલા સોમવારે એટલે કે નેક્સ્ટ સોમવારની વાત કરે છે, એટલે કે નેક્સ્ટ સોમવારને કેટલા વાગ્યા 2 વાગે તે કેટલી વાર 2 વાગે 4 મિનિટ અને 48 સેકન્ડ પાછળ હતી, એટલે કે આગળ હતી 4 મિનિટ અને 48 સેકન્ડ. એટલે કે આને આપણે 4 1 અને 48 પર 2 લાઈનથી દર્શાવી શકીએ છીએ. હવે આપણે સમજીએ. હવે જોઈશું કે આ બંનેનો તફાવત કેટલો છે કે સોમવારથી બીજા સોમવારે એટલે કેટલા 7 અઠવાડિયા અને એક દિવસમાં 24 કલાક, એટલે કે કેટલા કલાક થશે 168 કલાક થયા. અને 12 થી 12 અને પછી 2 વાગ્યા છે, એટલે કે ત્યારબાદ કેટલા કલાકનો ડિફરન્સ છે 2 કલાકનો. એટલે કે ટોટલ આ બંનેમાં 170 કલાકનો તફાવત આપેલો છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે અહીંયા 2 મિનિટ છે અને અહીંયા 4 મિનિટ ને 48 સેકન્ડની તફાવત છે. હજુ એક બીજી ફિગર દોરું છું. શું કીધું છે -2 મિનિટ અને અહીંયા 4 મિનિટ અને આપણને 48 સેકન્ડ, એટલે કે ટોટલ કેટલું છે 6 મિનિટ અને 48 સેકન્ડમાં
કેટલો કલાક આપેલા છે? 170 કલાક આપેલા છે, એટલે કે આપણે આમ લખી શકીએ છીએ, બરાબર છે. હવે આપણે આ મિનિટમાં છે અને આમની વાત કરીએ તો આ સેકન્ડમાં આપ્યું છે, બરાબર. તો આને પણ મિનિટમાં ફેરવવું પડશે, તો આપણે શું કહીએ છીએ કે 48 ભાગ્યા 60 કરીશું, એટલે કે આ બંને મિનિટમાં ફેરવાઈ ગયા, બરાબર. અને 170 કલાક આપેલા છે. અહીંયા શું થશે? 8 છક 48 અને 8 6 દાન 60, બરાબર છે. અહીંયા શું થશે? 4, અહીંયા આપણને 5 જોવા મળે છે. તો અહીંયા શું કહે છે કે 5 છક 30, 30 વત્તા એટલે કે 34 ભાગ્યા 5 મિનિટ બરાબર 170 કલાક. તો 1 મિનિટ બરાબર કેટલું થશે? 170, 5 ઉપર જશે અને 34 નીચે જોવા મળશે, બરાબર છે. હવે અહીંયા 2 એ કટ કરીશું, એટલે કે 17, બરાબર છે. અહીંયાની વાત કરું તો અહીંયા શું થશે કે 8 દુ 16 અને 5 દુ 10, 17 પંચું 85, એટલે કે 1 મિનિટ બરાબર 25 કલાકનો તફાવત આપેલો છે. એટલે કે 1 મિનિટમાં 25 કલાક થશે ત્યારે 1 મિનિટ વધી જશે. હવે આપણે સમજીએ કે આપણે સાચો સમય જોવાનો છે અને અહીંયા આપણને સાચો સમય આપેલો છે. તો અહીંયા કેટલો તફાવત છે? 2 મિનિટનો છે. તો આપણે શું કરીએ છીએ કે 2 મિનિટ બરાબર કેટલું થશે? 50 કલાક. તો આપણને જે સમય આપે છે તેમાં 50 કલાક આપણે એડ કરી દઈશું, એટલે કે આપણને જવાબ મળી જશે. એટલે કે સોમવારના 12 વાગ્યા છે, 24 કલાક એડ કરીશું, એટલે કેટલા થશે? મંગળવારના 12, પછી બીજા 24 કલાક, એટલે ટોટલ 48 કલાક, એટલે કે બુધવારના 12 વાગ્યા. હજુ 2 કલાક બાકી છે, તો 12 + 2 એટલે કે 2 વાગશે બુધવારના. તો બુધવારના 2 વાગે બપોરે આનો સાચો સમય બતાવશે. અને તમે આ મેથડની મદદથી સરળતાથી આ ટાઈપના એક્ઝામ્પલ ગણી શકો છો.